નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. એક એવી સવારીની ટેવ વિશે જે આપણે રોજ કરીએ છીએ પરંતુ સમજ્યા વગર આપણા મગજને નુકસાન પહોંચાડે છે. હું મગજના તજજ્ઞ તરીકે તમારી પાસે વિનંતી કરું છું કે આ વાત ધ્યાનથી સાંભળો, કારણ કે એક નાનો ફેરફાર તમારા આખા જીવનને બદલી શકે છે. કલ્પના કરો, તમે સવારે ઉઠ્યા, આંખ ખોલી અને પહેલી જ સેકન્ડમાં હાથમાં ફોન લઈ લીધો, વોટ્સએપ ખોલ્યું, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવાનું શરૂ કર્યું કે પછી સમાચાર વાંચ્યા. તમને લાગે છે કે આ નાની વાત છે, પણ સાચી વાત એ છે કે એક ક્ષણે તમારું મગજ ઓવરલોડ થઈ ગયું છે, તમારું નર્વસ સિસ્ટમ એકદમ તણાવમાં આવી ગયું છે. મિત્રો, આપણું મગજ દુનિયાની સૌથી જટિલ મશીન છે. તેમાં 86 અબજથી વધુ ન્યુરોન્સ છે જે દરેક ક્ષણે કરોડો સિગ્નલ્સની આપ-લે કરે છે. મગજ જ આપણું સ્મરણ, નિર્ણય લેવાની ક્ષમતા, ભાવના, સર્જનાત્મકતા અને એકાગ્રતા નક્કી કરે છે. સવારે ઉઠ્યા પછીના પહેલા 60 મિનિટને મગજ માટે ગોલ્ડન અવર કહેવામાં આવે છે. આ સમયમાં તમે શું કરો છો એ નક્કી કરે છે કે તમારો આખો દિવસ કેવી રીતે પસાર થશે. તમે ઊર્જાવાન રહેશો કે સુસ્ત, ફોકસ્ડ રહેશો કે ગૂંચવણમાં. દુર્ભાગ્યે, આજકાલ મોટાભાગના લોકો સવારે જ ખોટી ટેવો અપનાવે છે. ઉઠતા જ મોબાઈલ ચેક કરવો, પાણી ન પીવું, બેડમાંથી તરત જ કૂદી ઉઠવું અથવા દિવસની શરૂઆત કોઈ સકારાત્મક વિચાર વગર કરવી. આ ટેવો ભલે નાની લાગે, પણ તે તમારા મગજની ઊર્જા સિસ્ટમને ગડબડમાં મૂકે છે, જેનાથી ધ્યાન, સ્મરણશક્તિ અને મનની શાંતિ પર અસર પડે છે. ચાલો, એક નાનું ઉદાહરણ લઈએ. રવિ નામનો એક વિદ્યાર્થી હતો. તે દરરોજ સવારે ઉઠતા જ મોબાઈલ ખોલી લેતો. થોડીવાર સ્ક્રોલ કર્યા પછી જ તેનું મગજ થાકી જતું. ક્લાસમાં તે ધ્યાન આપી શકતો ન હતો. તેને વારંવાર ઊંઘ આવતી. જ્યારે પરીક્ષા આવી ત્યારે તેને લાગ્યું કે હું યાદ રાખી શકતો નથી, કદાચ હું નબળો છું. પરંતુ સત્ય એ હતું કે તેની સવારની ખોટી ટેવ તેના મગજની ક્ષમતા ધીમે ધીમે નબળી કરી રહી હતી. તો મિત્રો, આજે આપણે સમજ્યું કે આપણું મગજ કેટલું કિંમતી છે અને સવારનો સમય કેટલો મહત્વનો છે. હવે આવતા ભાગમાં હું તમને સમજાવીશ કે સવારે લોકો કઈ કઈ સામાન્ય ભૂલો કરે છે અને તેનો આપણા મગજ પર શું પ્રભાવ પડે છે. યાદ રાખજો, જાગૃતિથી જ પરિવર્તનની શરૂઆત થાય છે. ચાલો, આગળના ભાગમાં મળીએ. મિત્રો, પાર્ટ 1માં આપણે સમજ્યું કે સવારેનો સમય કેટલો કિંમતી છે. હવે જોઈએ કે મોટા ભાગના લોકો સવારે કઈ સામાન્ય ભૂલો કરે છે અને તેનો મગજ પર શું પ્રભાવ પડે છે. સૌથી પહેલી ભૂલ છે ઉઠતા જ મોબાઈલ ચેક કરવો. આંખ ખુલતાની સાથે જ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અથવા ન્યૂઝ વાંચવા લાગવું. આ સમયે તમારું મગજ તાજું હોય છે, પણ તમે તેને સીધો ડોપામિન શોક આપી દો છો. પરિણામે, આખા દિવસમાં તમારું ધ્યાન બેચેન રહે છે, ફોકસ ઓછો થાય છે અને વારંવાર ફોન તરફ ખેંચાવા લાગે છે. બીજી મોટી ભૂલ છે પાણી ન પીવું. રાતભર શરીરમાં પાણીની અછત થઈ જાય છે. મગજને યોગ્ય કામ કરવા માટે પૂરતું પાણી જોઈએ. જો તમે સવારે પાણી ન પીવો તો રક્ત પ્રવાહ ધીમો થઈ જાય છે, મગજને ઓક્સિજન ઓછું મળે છે અને તમને થાક લાગવા લાગે છે. ત્રીજી ભૂલ છે બેડમાંથી તરત જ કૂદી ઉઠવું. તમે કદાચ વિચારો કે આ સારી વાત છે, પણ હકીકતમાં મગજ અને શરીર બંનેને ઊંઘમાંથી બહાર આવવા માટે થોડી ક્ષણો જોઈએ છે. તરત ઊભા થવાથી રક્તચાપ એકાએક બદલાય છે, ચક્કર આવી શકે છે અને મગજ પર દબાણ પડે છે. ચોથી ભૂલ, સવારે જ નકારાત્મક વિચાર કરવો. ઘણા લોકો આંખ ખોલતા જ યસ્ટરડેના ઝઘડા, સમસ્યાઓ અથવા તણાવ વિશે વિચારવા લાગે છે. આ સમયે મગજ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને નકારાત્મક વિચાર આખા દિવસનો માહોલ બગાડી શકે છે. પાંચમી ભૂલ, બ્રેકફાસ્ટ સ્કીપ કરવો. ઘણા લોકો કહે છે, સમય નથી અને સીધા કામ પર નીકળી જાય છે. પરંતુ મગજને ઊર્જા માટે ગ્લુકોઝ જોઈએ, જે સારા નાસ્તાથી મળે છે. જો તમે બ્રેકફાસ્ટ છોડો તો કોન્સન્ટ્રેશન ઘટે છે, ચીડચીડુપણું વધે છે અને સ્મરણ શક્તિ પર અસર પડે છે. મિત્રો, આ પાંચેય ભૂલો સામાન્ય છે, પણ તેનો મગજ પર ઘાતક પ્રભાવ પડે છે. મોબાઈલ ડોપામિન સિસ્ટમને ખલેલ પહોંચાડે છે, પાણી ન પીવાથી મગજ સુકાઈ જાય છે, તરત ઉઠવાથી સર્ક્યુલેશન ગડબડ થાય છે, નકારાત્મક વિચારો મનને તણાવગ્રસ્ત કરે છે અને બ્રેકફાસ્ટ સ્કીપ કરવાથી મગજ પાસે એનર્જી જ નથી રહેતી. ચાલો એક સ્ટોરી લઈએ. પ્રિયા નામની એક યુવતી હતી.
તે સવારે ઉઠતા જ ફોન સ્ક્રોલ કરતી, પછી ઉતાવળમાં ઓફિસ માટે તૈયાર થતી, પાણી પીવાનું કે બ્રેકફાસ્ટ કરવાનું ચૂકી જતી. ઓફિસમાં તેને વારંવાર થાક લાગતો, સહકારીઓ પર ગુસ્સો આવતો અને કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતી નહોતી. તેને લાગતું કે કદાચ મારી સાથે જ કંઈ ખોટું છે, પરંતુ હકીકતમાં એ સવારે કરેલી નાની નાની ભૂલોનો પરિણામ હતો. તો મિત્રો, તમે જોયું કે સવારે થતી આ સામાન્ય ભૂલો કેવી રીતે મગજની ક્ષમતા ધીમે ધીમે નબળી કરે છે? હવે આગળના ભાગમાં આપણે સમજશું કે આ ભૂલોના પાછળનું વિજ્ઞાન શું છે, એટલે કે મગજની અંદર ખરેખર શું બને છે. જ્યારે તમને આ સમજાશે ત્યારે પરિવર્તન કરવું વધુ સરળ બનશે. ચાલો પાર્ટ 3માં મળીએ. મિત્રો, પાર્ટ 2માં આપણે જોયું કે સવારે થતી સામાન્ય ભૂલો કઈ કઈ છે. હવે જોઈએ કે એ ભૂલોના પાછળનું વિજ્ઞાન શું છે, એટલે કે મગજની અંદર ખરેખર શું બને છે. સૌથી પહેલી વાત છે ડોપામિન ઇમ્બેલેન્સ. જ્યારે તમે સવારે ઉઠતા જ મોબાઈલ ખોલો છો, ત્યારે તમારું મગજ તરત જ ડોપામિન હોર્મોન રિલીઝ કરે છે. આ તમને થોડીવાર માટે ખુશી આપે છે, પણ સમસ્યા એ છે કે મગજ તેને રિવોર્ડ તરીકે માને છે. પછી દિવસ દરમિયાન તમારે સતત વધુ સ્ટિમ્યુલસ જોઈએ છે. પરિણામે તમે કામ પર ધ્યાન આપી શકતા નથી, વારંવાર ફોન તરફ ખેંચાવા લાગે છે અને મગજનું ફોકસ સિસ્ટમ બગડી જાય છે. બીજી સમસ્યા, ફોકસની ક્ષમતા ઘટવી. સવારે પાણી ન પીવાથી મગજના સેલ્સ સુધી પૂરતો ઓક્સિજન અને ગ્લુકોઝ નથી પહોંચતા. એ સમયે ન્યુરોન્સ વચ્ચેનો કમ્યુનિકેશન ધીમો પડી જાય છે, એટલે તમે કામ શરૂ કરશો ત્યારે તમારે કોન્સન્ટ્રેશન નથી રહેતું. ત્રીજી સમસ્યા, સ્મરણ પર અસર. મગજને યાદ રાખવા માટે હિપ્પોકેમ્પસ નામનો ભાગ જવાબદાર છે. જો સવારે તમે નાસ્તો ચૂકો છો, તો હિપ્પોકેમ્પસ પાસે પૂરતી એનર્જી નથી રહેતી. પરિણામે તમે નવી માહિતી રિટેન કરી શકતા નથી અને જે શીખ્યું છે એ પણ ઝડપથી ભૂલી જાઓ છો. ચોથી અસર, સ્ટ્રેસ અને એન્ઝાયટી. સવારે જ નકારાત્મક વિચાર કરવાથી મગજમાં કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધી જાય છે. જો રોજ આવું થતું રહે તો મગજના એમેગ્ડલા પર દબાણ પડે છે અને તમને ચિંતા, તણાવ, ગુસ્સો વધુ અનુભવાય છે. લાંબા ગાળે આ ડિપ્રેશન સુધી લઈ જઈ શકે છે. પાંચમી અને સૌથી ગંભીર અસર, મગજનું વૃદ્ધત્વ. ખોટી ટેવો સતત ચાલુ રહે તો ન્યુરોન્સની વચ્ચેના કનેક્શન કમજોર થવા લાગે છે. વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે આવી ટેવો અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી બીમારીઓની શક્યતા વધારી દે છે. એટલે કે માત્ર સવારની નાની ટેવો ભવિષ્યમાં મોટી બીમારીઓનું કારણ બની શકે છે. ચાલો એક ઉદાહરણ લઈએ. અજય નામનો યુવાન હતો. તે હંમેશા કહેતો કે મારી યાદશક્તિ નબળી છે, હું કામમાં ફોકસ નથી કરી શકતો. જ્યારે તે ડૉક્ટર પાસે ગયો ત્યારે ખબર પડી કે સમસ્યા તેની લાઇફસ્ટાઇલમાં હતી. સવારે ઉઠતા જ ફોન સ્ક્રોલ કરવો, નાસ્તો ચૂકી જવો અને દિવસની શરૂઆત તણાવથી કરવી. ડૉક્ટરે કહ્યું કે જો એ પોતાની સવાર બદલી દેશે તો તેનું મગજ ધીમે ધીમે પુનઃ તંદુરસ્ત બની શકે છે. તો મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે સવારની ખોટી ટેવો માત્ર નાની ભૂલ નથી, પણ તે મગજના કેમિકલ્સ, ન્યુરોન્સ અને હોર્મોન્સ પર સીધી અસર કરે છે. હવે પાર્ટ 4માં આપણે વાત કરીશું કે કેવી રીતે આ બધું સુધારી શકાય. કઈ સારી ટેવો અપનાવી જોઈએ જેથી આપણું મગજ વધુ મજબૂત, તંદુરસ્ત અને ઊર્જાવાન બને. ચાલો પાર્ટ 4માં મળીએ. મિત્રો, પાર્ટ 3માં આપણે જોયું કે સવારની ખોટી ટેવો કેવી રીતે મગજને નુકસાન કરે છે. હવે પ્રશ્ન છે, સાચી કાળજી કેવી રીતે રાખવી? શું કરવું કે આપણું મગજ વધુ મજબૂત અને ઊર્જાવાન બને? ચાલો કેટલીક સરળ પણ અત્યંત અસરકારક ટેવો જોઈએ. સૌથી પહેલી ટેવ, સવારે ઉઠતા જ પાણી પીવું. રાતભર શરીરમાં પાણીની અછત થઈ જાય છે. જ્યારે તમે 1-2 ગ્લાસ સાદું પાણી પીવો છો, ત્યારે મગજ સુધી ઓક્સિજન અને પોષક તત્વો ઝડપથી પહોંચે છે. આ તમને તરત જ તાજગી આપે છે અને કોન્સન્ટ્રેશન વધારવા મદદ કરે છે. બીજી ટેવ, શ્વાસ કસરત અથવા પ્રાણાયામ. સવારે 5 મિનિટ ઊંડા શ્વાસ લો. આ મગજ સુધી વધુ ઓક્સિજન પહોંચાડે છે. ન્યુરોન્સ સક્રિય થાય છે અને સ્ટ્રેસ ઓછો થાય છે. વૈજ્ઞાનિક રિસર્ચ કહે છે કે પ્રાણાયામ કરનારાઓનું મેમરી પાવર વધારે હોય છે. ત્રીજી ટેવ, મેડિટેશન. સવારે માત્ર 10 મિનિટ ધ્યાન કરો. આંખ બંધ કરીને શાંતિથી બેસો. શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ મગજમાં ગ્રે મેટર વધારવામાં મદદ કરે છે.
જે સ્મરણશક્તિ અને ક્રિએટિવિટી માટે જરૂરી છે. ઘણા સફળ લોકો સવારે મેડિટેશનથી દિવસની શરૂઆત કરે છે. ચોથી ટેવ, સકારાત્મક શબ્દો બોલો. તમે સવારે ઉઠતા જ તમારા મગજમાં સીડ નાખો છો. જો તમે કહેશો કે આજે મારો દિવસ સારો જ જશે, હું શક્તિશાળી છું, હું સફળ થવાનો છું, તો મગજ તે પ્રમાણે કેમિકલ્સ રિલીઝ કરે છે અને આખો દિવસ પોઝિટિવ રહે છે. પાંચમી ટેવ, સૂર્યપ્રકાશમાં થોડું ચાલવું. સવારે 5 થી 10 મિનિટ સૂર્યપ્રકાશ લો. આ વિટામિન ડી આપે છે, જે મગજ અને નર્વસ સિસ્ટમ માટે અતિ મહત્વપૂર્ણ છે. સાથે જ સેરોટોનિન હોર્મોન વધે છે, જે ખુશી અને ઊર્જા આપે છે. અને હા, છઠ્ઠી સૌથી જરૂરી ટેવ, સારો નાસ્તો કરવો. તેમાં પ્રોટીન, ફળ, ડ્રાયફ્રૂટ સામેલ કરો. આ મગજને ગ્લુકોઝ આપે છે, જે એની એનર્જી કરન્સી છે. જો તમે પોષણયુક્ત નાસ્તો કરો તો તમારો દિવસ એલર્ટ અને એનર્જેટિક પસાર થાય છે. ચાલો એક સ્ટોરી લઈએ. નેહા નામની યુવતી હંમેશા થાકી જતી. પછી તેણે પોતાની સવાર બદલી. તે ઉઠતા જ પાણી પીતી, 10 મિનિટ પ્રાણાયામ કરતી, થોડીવાર ધ્યાન કરતી અને પછી નાસ્તો કરતી. થોડાક અઠવાડિયામાં જ તેણે અનુભવ્યું કે હવે તેનું ફોકસ વધ્યો છે, કામમાં વધારે સારું પરફોર્મ કરે છે અને દિવસભર ખુશ રહે છે. તો મિત્રો, જો તમે તમારા મગજની સાચી કાળજી રાખવી હોય તો આ સરળ ટેવો આજે જ શરૂ કરો. મગજ તમારું સૌથી કિંમતી સાધન છે. તેને યોગ્ય ફ્યુઅલ, યોગ્ય આરામ અને યોગ્ય વાતાવરણ આપશો તો તે આખા જીવન સુધી તમારી સેવા કરશે. હવે પાર્ટ 5માં આપણે આખા વિષયનું સમારોપણ કરીશું અને જોઈશું કે કેવી રીતે પ્રેરણા લઈને આપણે આ બદલાવને જીવનનો ભાગ બનાવી શકીએ. ચાલો, પાર્ટ 5માં મળીએ. મિત્રો, અત્યાર સુધી આપણે 4 ભાગોમાં એક મહત્વપૂર્ણ સફર કરી. પાર્ટ 1માં આપણે સમજી લીધું કે મગજ આપણું સૌથી કિંમતી અંગ છે અને સવારનો સમય ગોલ્ડન આવર છે. પાર્ટ 2માં જોયું કે સવારે થતી સામાન્ય ભૂલો, મોબાઈલ ચેક કરવો, પાણી ન પીવું, નાસ્તો ચૂકી જવો, મગજને કેવી રીતે નુકસાન કરે છે. પાર્ટ 3માં વૈજ્ઞાનિક સાથે સમજ્યું કે આ ખોટી ટેવો મગજમાં ડોપામિન ઇમ્બેલેન્સ, સ્મરણશક્તિની કમજોરી અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ પેદા કરે છે. પાર્ટ 4માં આપણે શીખ્યા કે કઈ સાચી ટેવો અપનાવવાથી મગજ મજબૂત અને ઉર્જાવાન બની શકે છે. હવે સમય છે આખું સમારોપણ કરવાનું અને તમને એક મજબૂત પ્રેરણા આપવાનું. મિત્રો, આપણે રોજ સવારે એક પસંદગી કરીએ છીએ. આ પસંદગી નાની લાગે છે, પણ તે આપણા દિવસને, આપણા મગજને અને આખરે આપણા જીવનને નક્કી કરે છે. જો આપણે સવારે ખોટી ટેવો અપનાવીએ તો ધીમે ધીમે મગજ કમજોર થાય છે. પરંતુ જો આપણે સાચી ટેવો અપનાવીએ તો મગજ તેજસ્વી બને છે, વિચારશક્તિ વધે છે અને જીવનમાં સફળતા મેળવવી સરળ બને છે. એક વાત યાદ રાખો, મગજ તમારું સૌથી કિંમતી હીરો છે. પૈસા, ઘર, કાર આ બધું ફરી મળી શકે છે, પણ જો મગજ કમજોર થઈ ગયું તો આખી દુનિયા હોવા છતાં જીવન અધૂરું લાગે છે. એટલે તમારે મગજનું રક્ષણ કરવું એ તમારો પ્રથમ ધર્મ છે. હવે હું તમને વિનંતી કરું છું કે આજે જ તમારી સવાર બદલો. ઉઠતા જ ફોન ન ખોલો. પહેલાં પાણી પીવો, થોડા ઊંડા શ્વાસ લો, સકારાત્મક વિચાર કરો અને સારો નાસ્તો કરો. આ નાની નાની ટેવો તમારા મગજને સુરક્ષિત કરશે અને તમારું જીવન એક નવા માર્ગ પર લઈ જશે. ચાલો એક કથા સાથે અંત કરીએ. એક વખત એક શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું, જો તમને 1 કલાકમાં દુનિયાનું સૌથી મોટું વૃક્ષ કાપવાનું હોય તો પહેલી 45 મિનિટ હું કુરાડી ધારદાર કરવામાં જ વાપરીશ. વિદ્યાર્થીઓએ પૂછ્યું, કેમ? શિક્ષકે કહ્યું, કામમાં સફળ થવું હોય તો સાધન તંદુરસ્ત હોવું જરૂરી છે. મિત્રો, આપણું મગજ જ આપણું સૌથી મોટું સાધન છે. જો તે તંદુરસ્ત છે તો કોઈ પણ કામ શક્ય છે. તો ચાલો આજે આપણે નક્કી કરીએ, મગજને કમજોર કરતી ટેવો તાત્કાલિક છોડીએ અને મગજને મજબૂત બનાવતી ટેવો અપનાવીએ. હું વિશ્વાસથી કહું છું કે જો તમે આ વાતને જીવનમાં ઉતારશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે, તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે. તમારા મગજનું રક્ષણ કરો. આભાર મિત્રો. જો તમને આ વિડિયો મદદરૂપ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, કેમ કે આગળ પણ હું તમારા મગજ, સ્વાસ્થ્ય અને જીવન બદલનાર મહત્વપૂર્ણ માહિતી લઈને આવતો રહીશ. તમારી એક સબસ્ક્રાઇબ મને પ્રેરણા આપશે
અને તમને જીવન સુધારવા માટે નવી નવી વાતો શીખવશે.